टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતથી કે જ્યાં પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેનું કારણ છે તેમના ખેતરમાં નાખવામાં આવી રહેલી નવી વીજ લાઇન। પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી સુધી 765 કિલોવોટ્સની ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવી રહી છે, જેનું 50% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં સુરત જિલ્લાના પણ વિવિધ તાલુકાઓમાંથી આ લાઇન પસાર થઈ રહી છે। ખેડૂતોએ આ લાઇનનો વિરોધ કરતા તેમને વળતર આપવાનો હુકમ થયો હતો, પરંતુ ખેડૂતોને વળતર આપ્યા પહેલા જ વીજ લાઇનનું કામ શરૂ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેતરોમાં કામ કરવા દઈશું નહીં। પાવર ગ્રીડ કોર્પોરેશને જ્યારે એમના અધિકારી કલેક્ટરની ઓફિસમાં અમને મળ્યા હતા ત્યારે તેમણે એમ કીધું કે તમને ફ્રન્ટમાં પેમેન્ટ આપીશું, કામ ચાલુ કરવા પહેલા પૈસા ચૂકવશું, પછી તમારા ખેતરમાં કામ કરશું, પણ તેનો કોઈ અમલ કર્યો નથી। અને પાવર ગ્રીડ કંપનીએ દરેકના ખેતરોમાં પોલ ઊભા કરવાનું કામ ચાલુ કર્યું છે। તો આજની આ મિટિંગમાં અમે સર્વ ખેડૂતોએ નક્કી કર્યું છે કે ભાઈ જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી તમને કામ કરવા દઈશું નહીં। આ મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા અહીં સેવણી ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા। ખેડૂત આગેવાન પરિમલ પટેલે જણાવ્યું કે વળતર ચૂકવ્યા પછી જ બાકીની કામગીરી થવી જોઈએ અને જો વળતર નહીં ચૂકવાય તો અન્ય નવી લાઇનો અને અધૂરી કામગીરી પૂર્ણ થવા દેવામાં નહીં આવે। સાથે જિલ્લામાંથી પસાર થતી ત્રણેય લાઇનોનું કામ અટકાવવાનો નિર્ણય લેવાયો છે। આગામી દિવસોમાં મોટી સંખ્યામાં વાહન રેલી યોજીને કલેક્ટર કચેરી સુધી લઈ જવાની યોજના છે। વળતરો એટલે કે થાંભલાના અને આરઓડબ્લ્યુના કોઈ પણ વળતરો ખેડૂતોના ખાતામાં જમા થયા નથી। આથી ખેડૂતોમાં ખૂબ મોટો આક્રોશ છે અને અવિશ્વાસ છે કે પાવર ગ્રીડ શું અમારા પૈસા જમા કરશે કે નહીં કરે। અને એના અનુસંધાનમાં સભા મળી અને સભામાં નક્કી થયું છે કે સુરત જિલ્લામાં જે ત્રણ લાઇન છે, પાવર ગ્રીડની 2 લાઇન અને સનલાઇટની 1 લાઇન, એ ત્રણ લાઇનનું કામ રોકવામાં આવશે અને જ્યાં સુધી અમારું વળતર અમારા ખાતામાં જમા નહીં થાય ત્યાં સુધી જે કરવું પડે એ કરીશું, પરંતુ અમે આ લાઇનો ચાલુ થવા નહીં દઈએ।